અલથાણ પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેસુમાં રૂંગટા ડેવલપર્સની ગ્રીન વેલી સોસાયટી આવેલી છે, જ્યાં ભદ્રા પરિવારના સભ્ય વસવાટ કરે છે. દરમિયાન રાતના સમયે સોસાયટીમાં રહેતા લોકો સાથે બહારથી આવીને રૂંગટાના ફ્લેટમાં રહેતા અસામરિક તત્વોએ જાણે આતંક મચાવતા હોય તેવું વર્તન કર્યું હતું. બહારથી આવેલા અસામરિક તત્વોએ સ્થાનિક રહીશોને મહિલાઓની હાજરીમાં જ અપશબ્દો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. બેફામ બનેલા અસામરિક તત્વોએ ખરાબ વર્તન કરતા અલથાણ પોલીસ મથકે દોડી જઈને રજૂઆત કરી છે. પોલીસની એક ટીમ ગ્રીન વેલી સોસાયટીમાં ધસી આવીને કેટલાકને જીપમાં બેસાડીને પોલીસ મથકે ઉઠાવી ગયા હતા. પોલીસ સમક્ષ ગ્રીન વેલીના રહીશોએ લેખિતમાં અરજી સાથે આક્ષેપ કર્યો હતો કે જગ્યા ખાલી કરાવવાના ઈરાદે બહારથી અસામરિક તત્વોને બોલાવવામાં આવ્યા છે. ગ્રીન વેલીમાં અગાઉ જાણ કર્યા વિના તોફાની તત્વોને રહેવાની સગવડ કરાઈ છે. તો આ મામલે પીઆઈ ડીડી ચૌહાણે જણાવ્યું હતું કે હાલ તપાસ કરી રહી છે. कसूरवार जनासे તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે. विशाल जलान। विशाल जी, आप कहाँ रहते हो, कौन सी सोसाइटी, कौन से बिल्डिंग में बने और क्या घटना बनी है? मैं ग्रीन वैली में रहता हूँ। रूंगटा डेवलपर अनिल जी रूंगटा ने ये बिल्डिंग बनाई है और घटना मैंने जो पहले बताया था कि सोसाइटी के अंदर 11-12 जन न्यूसेंस के रूप में आए और पूरी बिल्डिंग को ऐसा बना दिया जैसे कोई वो बिल्डिंग नहीं धर्मशाला हो। आतंकवादी टाइप के मतलब बंदे और इस तरीके से वार्तालाप करे जैसे पता नहीं क्या हो रहा हो। तो क्या आप लोग रात को भी पुलिस स्टेशन रात को हम 11:30 बजे यहाँ पर एप्लीकेशन देके गए थे। 100 आदमी करीब नियर अबाउट हम यहाँ पर थे ग्रीन वैली के, और अभी भी हम करीब 100-125 आदमी। हुआ वापस? आज भी वही चीज रिपीट हुई। वही बंदे जो कल शाम को 4 बजे आए थे, आज वो बंदे 1 बजे आए। तो क्या कहा गया पुलिस ने? पुलिस ने भी उसका प्रोसेस चालू है, जो भी पुलिस आगे तो कार्रवाई। किसका फ्लैट था जहाँ लोग रहने आए? वो अभी अनसोल्ड फ्लैट है और बिल्डर के पास ही है।